તરફ મહીસાગરની બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર જયાબેન ઠાકોરને ધાકધમકી મળતી હોવાનો આરોપ। બાલાસિનોરમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની સભામાં વોર્ડ નંબર 2ના ઉમેદવાર જયાબેન ઠાકોરે તેમને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી મળતી હોય અને દબાણ કરવામાં આવતું હોય તેવો આરોપ લગાવ્યો છે। આ સમયે અચાનક તે રડી પડ્યા, જેથી તેમને બાલાસિનોરની હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા। જો કે ફરજ પરના હાજર ડોક્ટરે વધુ પડતા સ્ટ્રેસ લેવાને કારણે આવું થયું હોવાની વાત કરી। જિગ્નેશ મેવાણી પણ હોસ્પિટલ પહોંચ્યા અને જયાબેનને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તે માટે એસપીને પણ રજૂઆત કરી હોવાની વાત કરી। તો જયાબેન ઠાકોરે આરોપ લગાવ્યો છે કે તેમને ધાક ધમકી આપવામાં આવતી હતી। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે તેમને ધાક ધમકી અપાતી હોવાનો આરોપ તેમને લગાવ્યો। આ સાથે જ મંચ ઉપર તેઓ ઢળી પડ્યા હતા। ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની સારવાર શરૂ કરવામાં આવી। તો ફોર્મ પરત ખેંચવા દબાણને લઈ જયાબેને ચાલુ સભાએ જ તેઓ ઢળી પડ્યા હતા। ઘર છોડાવશે, ગોમ છોડાવશે, એટલે કુવાતો છોડાવશે। મારે કીધું આગળ પાછળ કોઈ નહીં, મારા છોકરો હું એકલી રહું છું તો એને કોઈ ધમકી આવે એ લોકો મને આવડે એટલી ધમકી આવે લોકો તમને મને કરી નાખશે, આમ છે તેમ છે, બધું ધમકી આવે બધા ઘરમાં નહીં રહેવા દે। આ લોકો આપણે કે એવું બધું કહેતું છે, હું મત નહીં આપતી, આટલા બધી હું ભી રહું તો મને મત આપતો શીખાડજો। ભાઈ સાહેબ મારે ફોર્મ ખેંચા આટલી બધી રિક્વેસ્ટ આવી ત્યાંથી પણ અહીંથી લોકો બધા નહીં છે, તમે સાહેબ ફોર્મ નહીં ખેંચ્યું એમ અમે લડવા માટે ફોર્મ ભરીએ તો કોઈને આપણે વિશ્વાસ આવ્યો હોય ફોર્મ ભરી તો આપણે ખેંચી ના લેવાય ને। આ તો હું ઓળખતી ના હોય તો ધમકી આવે ખોટી તો પણ આપણે કોઈ અધિકાર મેં કંઈ ખોટું નહીં કર્યું તો કોંગ્રેસમાં એવું કર્યું કે ફોર્મ ભરી તો કંઈ એવું થોડું ખોટું કરી મેં એમ કે પપ્પુ પાટકનું કશું મેં લઈ લીધું। મારું ઘર લઈ જશે તો લઈ લેશે, નગરપાલિકા લઈ લેવું તો લઈ લે, મારો ગોમ છોડવા છે તો છોડવા તૈયાર હું, પણ હું ચૂંટણી તો લડવાની છે, મર્ડર કરવું હોય તો કરી નાખે છે, એનું કરવું એનું મારું તો આપણા સાહેબ અધિકાર હે, બધો ચૂંટણી લડવાનો અધિકાર હે। બોલો મોનસિંહ જો કોંગ્રેસ ભાજપ નહીં કરતો તો એ લોકોને નહીં થયો તો એ કશું કરાતું। ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાને કેટલી ગુંડાગર્દી, કેટલી ચરબી, કેટલો સત્તાનો ઘમંડ એના માથે સવાર છે કે એના કારણે ઠાકોર સમાજની એક દીકરી એના જીવનું જોખમ ઊભું થાય, એને પેનિક એટેક આવે, એને હિસ્ટેરિક હુમલો થાય, એ પોતાની મેન્ટલ સ્ટેબિલિટી ગુમાવી બેસે અને ફેન્ટ થઈને ઢળીને પડી જાય। આ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર બિલકુલ એ મહીસાગર અને બાલાસિનોરની જનતાએ બિલકુલ સ્વીકારવું ન જોઈએ। મેં એસપી સાથે પણ વાત કરી છે કે તાત્કાલિક આવતીકાલથી બેનને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે। એમને તકલીફમાં એવું છે કે આ ઘટના અચાનક સ્ટ્રેસ વધારે પડ્યો એટલા માટે જ બની હોય એવું વધારે લાગે છે। એક પ્રકારના હિસ્ટેરિયા પ્રકારનો એપિસોડ હતો અને એમાં પ્રાથમિક સારવારમાં પ્રવાહીને આઈવી ફ્લુઇડને બધું આપવાની જરૂર હતી, જે આપેલ છે। હાર્ટનો ECG ને બધું નોર્મલ હતું એટલે ચિંતા કરવાની જરૂર નથી, પણ એટલું ક્લિયર છે કે માઇન્ડ પર કોઈ અચાનક સ્ટ્રેસ વધી જવાના કારણે આ ઘટના બની છે। તો આ ગંભીર આરોપ જેમણે લગાવ્યો છે બાલાસિનોરમાં વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર છે, જેમણે આ ગંભીર આરોપ લગાવ્યો। ભાજપ નેતા રાજેશ પાઠક આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રાજેશભાઈ, જે રીતે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જયાબેન ઠાકોર કે જેમણે આરોપ લગાવ્યો છે કે તેમને ધાક ધમકી આપવામાં આવતી હતી, તેમને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી આપવામાં આવતી હતી। બેન, મને કોણે ધમકી આપી, કોણે ફોર્મ પાછું ખેંચવા દબાણ કર્યું એ બાબતમાં હું કઈ જાણતો નથી। જયાબેનને મારે પરિચય છે, પણ જયાબેન 10 વર્ષ પહેલા નગરપાલિકામાં ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા, પણ એ પછી ક્યારે મારે જયાબેનનો સંપર્ક નથી થયો કે ક્યારે મને મળ્યા નથી। અને જો એમને ધમકી આપી હોય તો એક મહિલા તરીકે મારી લાગણી એમની સાથે છે। એમણે પોલીસ સ્ટેશનમાં જેને ફરિયાદ આપી હોય એના વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ અને પોલીસ યોગ્ય પગલાં લે છે। બેન રાજેશભાઈ, સ્થાનિક ભાજપના નેતા દ્વારા તેમને આ ધમકી આપવામાં આવી છે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે। આ સાથે જ તેમને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી પણ માંગ જિગ્નેશ મેવાણીએ કરી છે। બેન, જિગ્નેશભાઈએ શું માંગણી કરી મને ખબર નથી, પરંતુ એમને જે નેતાએ ધમકી આપી હોય એના નામ જોગ એમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવી જોઈએ।
ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં ક્યાંય આવી ધાક ધમકીવાળી વાત ચલાવી ન લેવાય. મહિલા સાથે તો ક્યારેય પણ ન હોઈ શકે, એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે ગમે તે પક્ષના હોય. તેમનો પણ એમની સ્પષ્ટ સાથે આરોપ આવું- છે કે તમે ધમકી આપી છે. શું તમારા દ્વારા આ પ્રકારની કોઈ ધમકી આપવામાં આવી છે? જયાબેનની સાથે મારે વાત પણ નથી થઈ. જયાબેનને મારે મળીએ 10 વર્ષ થયા, જયાબેનને જોઈએ 10 વર્ષ થયા. જી હલો. જી જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આરોપોને સ્પષ્ટ નકારી રહ્યા છે ભાજપના નેતા, પરંતુ આખો જે વિવાદ સામે આવ્યો છે, ગંભીર આરોપ કોંગ્રેસના ઉમેદવારે લગાવ્યો છે. બાલાસિનોરના વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર જયાબેન ઠાકોર કે જેમને જાહેરમાં આરોપ લગાવ્યો કે તેમને ધાક ધમકી આપવામાં આવી રહી છે, તેમને ફોર્મ પાછું ખેંચી લેવા માટે ધમકી મળી રહી છે.